વેલકમ બેક માય ડિયર સ્ટુડન્ટ્સ. હું મહેન્દ્ર દોડિયા મારી ચેનલ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું અને આજના આપણા વિડીયોમાં આપણે જોઈશું પ્રકરણ 10 હેરોનનું સૂત્ર અને તેમાં જોઈશું ઉદાહરણ 3 બરાબર, જેમાં આપી છે વિદ્યાર્થી મિત્રો કે ત્રિકોણની બાજુઓનું માપ જેમમાં આપેલું છે કે 3:5:7 અને પરિમિતિ આપેલી છે તેના પરથી આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આગળના આપણે વિડીયોમાં જોયું હતું તેમાં ઉદાહરણ આપેલું હતું, ઉદાહરણ 1 માં આપ્યું હતું અને તે પ્રમાણે જે છે તે પ્રમાણે તેના માપ આપેલા હતા અને આમાં આપણને માપ આપેલા નથી, આપણને જેમ આપેલા છે કે 3:5:7. તો તેના પરથી આપણે પહેલા એના માપ શોધવા પડશે. બરાબર, તો અહીંયા લખેલું નથી વિદ્યાર્થી મિત્રો, તો તેના પરથી આપણે પહેલા તો લખવું પડશે આ રીતે કે ધારો કે ત્રિકોણની બાજુઓના માપ આપણને નથી આપેલા. બરાબર છે, તો ફરી પાછું લખીશું કે ધારો કે ત્રિકોણની બાજુઓ લખીશું તો આ રીતે કે a બરાબર 3x, ત્યાર પછી b બરાબર 5x અને c બરાબર આપેલા છે આપણને 7x છે. બરાબર, ત્યાર પછી પરિમિતિ જોઈશું તો પરિમિતિ આપી છે વિદ્યાર્થી મિત્રો આપણને આ રીતે કે પરિમિતિ આપી છે કેટલી આપણને 300 મીટર. બરાબર, પરિમિતિ આપી છે 300 મીટર. બરાબર, તો પરિમિતિનો અર્થ શું થાય કે એની 3 બાજુનો સરવાળો, ત્રિકોણ આપેલું છે તો ત્રિકોણની 3 બાજુનો સરવાળો એટલે થશે પરિમિતિ. બરાબર, તો આપણે અહીં લખીશું વિદ્યાર્થી મિત્રો, જોજો કે પરિમિતિ બરાબર આપણને જે બાજુ આપેલી છે તે શું લખીશું, a + b + c. તો a નું માપ આપ્યું છે આપણને 3x, b નું માપ આપ્યું છે આપણને 5x અને c નું માપ આપ્યું છે 7x. પરિમિતિ આપેલી છે કેટલી આપણને 300. બરાબર, કુલ કેટલા થશે તો 7 × 3 10 ને 5 15 એટલે x થશે કેટલા 15x આવું થશે. તો 300 બરાબર 15x માટે 300 અને આ ડાબી બાજુ 15 આવે એટલે જશે ક્યાં આગળ છેદમાં બરાબર થશે x. તો 300 ભાગ્યા 15 કરીશું વિદ્યાર્થી મિત્રો તો થશે 15 × 20 એટલે થશે 300. બરાબર, તો 15 ને 15 કટ થશે તો 20 બરાબર x એટલે કે x ની કિંમત આવશે આપણી કેટલી 20. બરાબર, તો આ આપણને વિદ્યાર્થી મિત્રો શું મળી ગયું છે, આપણને x ની કિંમત મળી. હવે આપણે બાજુનું માપ શોધીશું તો નીચે લખીશું આપણે આ રીતે કે માટે ત્રિકોણની બાજુઓ બરાબર, ત્રિકોણની બાજુઓ તો a બરાબર કેટલા આપ્યા છે આપણને 3x આપેલા છે. જોજો 3x આપ્યા છે તો 3 અને x ની જગ્યા પર x ની કિંમત લખવાની કેટલી આપેલી છે 20. તો વિદ્યાર્થી મિત્રો શું થશે 20 × 3 એટલે 20 તાલી થશે 60. તો a નું માપ મળ્યું છે આપણને કેટલું 60. બરાબર, ત્યાર પછી b બરાબર આપ્યા છે આપણને કેટલા તો 5x, 5 × 20 એટલે 20 × 5 થશે કેટલા 100. ત્યાર પછી c બરાબર આપ્યા છે આપણને 7x, તો 7 × 20 એટલે 20 થશે કેટલા વિદ્યાર્થી મિત્રો 140. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો આપણને જો કે a b ને c ત્રણના માપ આપણને મળી ગયા છે. તો હવે આના પરથી આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ હેરોનના સૂત્ર પ્રમાણે ગણીશું. એટલે તેમાં શું આવશે હેરોનના સૂત્રમાં કે s બરાબર થશે a + b + c ના છેદમાં 2. અર્ધ પરિમિતિ આપણે શોધવી પડશે, ત્યાર પછી આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીશું. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો આપણે s અર્ધ પરિમિતિ શોધીશું. બરાબર, તો અર્ધ પરિમિતિ કૌંસમાં s બરાબર જોઈશું તો સૂત્ર શું આવશે એનું a + b + c ના છેદમાં આવશે 2. તો a ની કિંમત આપી છે આપણને 60, b ની કિંમત આપી છે 100 અને c ની કિંમત આપી છે કેટલી 140 ના છેદમાં આવશે 2. તો 140 ને 60 એટલે થશે 200, 200 ને 100 એટલે થશે કેટલા 300 ના છેદમાં 2. તો 300 ના છેદમાં 2 એટલે 300 ના અડધા કેટલા થશે 150. તો s બરાબર આવે છે કેટલા 150 આવે. બરાબર, s ની કિંમત આપણને મળી છે 150. હવે આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીશું તો સૂત્ર એનું આવી રીતે આવશે વિદ્યાર્થી મિત્રો, જોજો કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં શું આવશે એનું સૂત્ર બોલો જોઈએ, s કૌંસમાં s - a s - b અને s - c. વિદ્યાર્થી મિત્રો ખૂબ જ ઈઝી ચેપ્ટર છે. બરાબર, ને એક જ સૂત્ર આવતું છે આખા ચેપ્ટરમાં. બરાબર છે, તો ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર છે આ રીતે કે s કૌંસમાં s - a s - b અને s - c. બરાબર, તો લખીશું આપણે આ રીતે કે s ની કિંમત આપી છે આપણને કેટલી
તો 150 બરાબર. ફરી પાછા લખીએ તો 150 માંથી આપણે એક વખત બાદ કરવાના છે 60, ફરી પાછા બાદ કરવાના છે 150 માંથી 100 અને ફરી પાછા બાદ કરવાના છે 150 માંથી કેટલા બાદ કરવાના છે 140 બરાબર. તો આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો આ રીતે કે 150 ના 150 બેઠા લખીશું, બાદ કરીશું તો 150 માંથી 60 બાદ કરીશું તો રહેશે આપણા કેટલા 90, 150 માંથી 100 જશે તો રહેવાના કેટલા આપણા 50 અને 150 માંથી 140 જશે તો રહેશે કેટલા વિદ્યાર્થી મિત્રો 10 બરાબર. હવે આના નાના નાના વિદ્યાર્થી મિત્રો ભાગ પાડવા જોઈએ તો ઘણા બધા અવયવ પડી જતા હોય. એમ સીધો આગળના દાખલામાં કીધું હતું તે પ્રમાણે કે આ બધાનો ગુણાકાર કરવાનો, એનું વર્ગમૂળ કાઢવાનું, પણ એ રીતે શક્ય નથી. પણ આપણે એના અવયવ પાડીને જે રકમ ડબલ વખત હોય તેને એકવાર લખીશું, એ રીતે સીધો એનો જવાબ આવી જશે બરાબર. તો જોઈશું વિદ્યાર્થી મિત્રો પેલા આગળના વિડીયોમાં આપણે જોયું તે પ્રમાણે કે જે રકમ આપેલી છે તેમાંની કોઈ રકમ કોઈ ઘડિયામાં આવતી છે કે તેના વડે ગુણક થતો છે કે તે જોવાનું આપણે. તો શું થશે અહીંયા જોજો કે આ 50 છે તો 50 ના ઘડિયામાં 15 એટલે કે 5 ના ઘડિયામાં 15 એટલે કે થશે વિદ્યાર્થી મિત્રો આવી રીતે જોજો કે અહીંયા લખીશું તો 50 ગુણ્યા 3 કરીશું તો 50 ગુણ્યા 3 કરીશું એટલે થશે કેટલા 150 થશે બરાબર. અને એવું ના કરવું હોય વિદ્યાર્થી મિત્રો તો આ રીતે પણ આપણે શોર્ટકટ કરી શકીએ હજુ પણ કે 15 ના ઘડિયામાં 150 આવે કેટલા થશે તો 15 10 150 તો 15 10 150 થાય તો 15 ને ઘડિયામાં 90 પણ આવતા હોય કેટલા આવશે 15 6 90 આ રીતે બરાબર. હજી આગળ જોઈશું તો 10 છે તો અહીંયા 50 ના ભાગ પાડીશું તો 10 50 50 એવું થશે તો 10 ના પણ ભાગ પાડી દઈએ આપણે કે 5 દુ 10 અને 10 5 50 બરાબર. તો 5 દુ 10 10 50 50 આ રીતે થશે બરાબર. હજી જોઈશું તો આ 10 જે અહીંયા બે વાર લખેલા છે એટલે 10 ને આપણે એક 10 ને બેઠા લખી દઈશું કારણ કે આ 10 અને આ 10 માં એક 10 પાછા સામાન્ય નીકળી જશે બરાબર. તો વિદ્યાર્થી મિત્રો જો કે 15 15 બે વાર આપ્યા છે, 10 10 આપણને બે વાર આપ્યા છે, 5 પણ બે વાર છે, આ જે 6 છે તો અહીંયા આપણને બે આપેલા છે એટલે આ 6 ના હજી આપણે એક ભાગ પાડીશું આ રીતે કે લખીશું અહીંયા કે 3 ગુણ્યા 2 આ રીતે બરાબર. તો જોજો હવે વિદ્યાર્થી મિત્રો શું થશે તો આ 15 અને 15 માના એક 15 સામાન્ય નીકળશે, ત્યાર પછી 10 10 બે વખત છે તો 10 પણ સામાન્ય નીકળશે, ત્યાર પછી હજી આપણને 5 બે વાર આપ્યા છે તો 5 પણ સામાન્ય નીકળશે, ત્યાર પછી 2 પણ આપણને બે વાર આપ્યા છે તો 2 પણ પાછા સામાન્ય નીકળશે. હવે જોઈ લો વિદ્યાર્થી મિત્રો શું બાકી રહ્યું આપણું તો એક તો આપણા 3 બાકી રહ્યા છે અને 5 15 આવી ગયા છે, 5 2 બધું જ આવી ગયું છે. શું બાકી રહ્યું આપણા ખાલી 3 બાકી રહ્યા છે જે એક જ વખત આવતા છે વિદ્યાર્થી મિત્રો બરાબર. તો એક જ વખત આવતા છે એટલા માટે આપણે લખીશું એને શેમાં તો વર્ગમૂળમાં બરાબર છે. તો 15 ગુણ્યા 10 અને આ પેલા 5 દુ 10 થશે વિદ્યાર્થી મિત્રો જોજો એકદમ ઈઝી કે 15 ના 15 બેઠા આ 10 ઉપરનું 0 અને આ 5 ને ગુણ્યા 2 કરીએ તો 10 થશે, 10 એટલે 0 તો 0 ઉપર પાછા આપણે મૂકીશું એટલે એનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો કેટલો 1500 વર્ગમૂળમાં 3 બરાબર છે. તો આગળ વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 10.1 નો દાખલા નંબર 5 જોઈશું જે આપણે આગળ ઉદાહરણ જોયું છે તે જ રીતનો દાખલો છે એટલે આપણે એને સાથે ગણીએ છીએ બરાબર. તો ત્રિકોણની બાજુ આપેલી છે 12/17/25 અને પરિમિતિ આપેલી છે 540. તો આગળના દાખલાની જેમ એનું હેરોનના સૂત્ર પ્રમાણે આપણે એનું ક્ષેત્રફળ શોધવાનું છે બરાબર. તો આગળના દાખલાની જેમ ફરી પાછું લખીશું તો શું લખાશે કે ધારો કે ત્રિકોણની બાજુઓ બરાબર, ધારો કે ત્રિકોણની બાજુઓ એ બરાબર આપ્યા છે આપણને કેટલા તો 12x, b બરાબર આપેલા છે 17x અને c બરાબર આપેલા છે કેટલા તો 25x છે બરાબર. તો પરિમિતિ આપેલી છે વિદ્યાર્થી મિત્રો આપણને કેટલી 540 બરાબર, પરિમિતિ આપેલી છે 540 છે. ફરી પાછું વિદ્યાર્થી મિત્રો લખીશું આ રીતે કે પરિમિતિ, ફરી પાછું પરિમિતિ એટલે શું થશે તો એની ત્રણે બાજુનો સરવાળો એટલે પરિમિતિ બરાબર આવશે a + b + c ના છેદમાં આવશે 2. તો એની કિંમત આપી છે આપણને કેટલી તો 12x, b ની કિંમત આપી છે આપણને કેટલી 17x અને c ની કિંમત આપી છે 25x અને આ બાજુ આવવાના આપણા કેટલા 540. તો વિદ્યાર્થી મિત્રો આ ત્રણેનો સરવાળો કરીશું તો થશે 5 7 12 ને 14 અને
1 ને 2 3 4 5 એટલે આવશે કેટલા વિદ્યાર્થી મિત્રો 54x. તો 54x બરાબર 540 માટે 54 આ બાજુ ડાબી બાજુ પર આવશે તો જશે ક્યાં આગળ છેદમાં બરાબર થશે x. તો 54 એટલે થશે આપણા કેટલા તો 54 ગુણ્યા 10 એટલે થશે 540. 54 આપણા કટ થશે તો લખાશે x ની કિંમત આવશે વિદ્યાર્થી મિત્રો કેટલી 10. બરાબર x ની કિંમત મળી છે આપણને કેટલી વિદ્યાર્થી મિત્રો 10. તો હવે આપણે શોધીશું એની બાજુઓનું માપ. બરાબર તો નીચે લખીશું આ રીતે કે ત્રિકોણની બાજુઓ બરાબર તો a ની કિંમત આપી છે આપણને 12x. આગળના દાખલાની જેમ ફરી પાછું 12 ગુણ્યા x ની જગ્યા પર x ની કિંમત લખીશું કેટલી આપેલી છે આપણને 10. બરાબર તો અહીંયા લખીશું આપણે 12 ગુણ્યા 10 એટલે 12 10 થશે કેટલા 120. ત્યાર પછી b ની કિંમત આપી છે આપણને કેટલી તો 17x. તો 17 ગુણ્યા 10 એટલે થશે કેટલા 170. ત્યાર પછી c આપેલા છે આપણને કેટલા 25x. બરાબર તો 25 ગુણ્યા 10 એટલે થશે 250. બરાબર તો વિદ્યાર્થી મિત્રો a ની કિંમત મળી છે આપણને 120, b ની કિંમત મળી છે 170 અને c ની કિંમત મળેલી છે આપણને 250. બરાબર તો હવે આના પરથી આપણે શું શોધીશું અર્ધ પરિમિતિ શોધીશું અને ત્યાર પછી એનું ક્ષેત્રફળ શોધીશું. શેના પ્રમાણે તો હેરનના સૂત્ર પ્રમાણે. બરાબર છે તો આગળ જઈશું વિદ્યાર્થી મિત્રો આપણે s શોધવાનો છે અર્ધ પરિમિતિ. બરાબર તો અર્ધ પરિમિતિ કૌંસમાં s બરાબર a પ્લસ b પ્લસ c ના છેદમાં 2. તો a ની કિંમત આપી છે આપણને 120, b ની કિંમત આપી છે 170, c ની કિંમત આપી છે 250 ના છેદમાં 2 લખીશું તો કુલ આવશે સરવાળા કેટલો વિદ્યાર્થી મિત્રો આપણને આપી છે પરિમિતિ 540 એટલે લખીશું 540 ના છેદમાં 2. 540 ના છેદમાં 2 એટલે એના અડધા થશે કેટલા વિદ્યાર્થી મિત્રો 27 54 એટલે કે 540 ભાગ્યા 2 કરીશું તો 270 ગુણ્યા 2 2 કટ થશે તો 270 આવશે. તો s બરાબર આવશે કેટલા 270. બરાબર આગળ ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર લખીશું તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં s કૌંસમાં s માઇનસ a s માઇનસ b અને s માઇનસ c. બરાબર આગળ જોઈશું તો s ની કિંમત આપી છે વિદ્યાર્થી મિત્રો જોઈ લો કેટલી આપેલી છે 270. તો અહીંયા લખીશું આપણે 270. ફરી પાછા લખીશું એક વખત 270 માંથી a બાદ કરવાનો છે a. તો a આપ્યા છે આપણને કેટલા 120. ત્યાર પછી 270 માંથી બાદ કરવાના છે આપણે b એટલે લખીશું 170 અને ફરી પાછા બાદ કરવાના છે 270 માંથી બાદ કરવાના છે 250. બરાબર આ રીતે તો બાદ કરીશું આ રીતે કે 270 ગુણ્યા 270 માંથી 120 જાય તો રહેશે કેટલા વિદ્યાર્થી મિત્રો 150. બોલો 270 માંથી 170 જશે તો રહેવાના આપણા 100 અને ગુણ્યા પાછા 270 માંથી 250 જશે તો રહેવાના કેટલા વિદ્યાર્થી મિત્રો 20. બરાબર આવું થશે. હવે જોઈશું વિદ્યાર્થી મિત્રો તો શું થશે જોઈ લો કે 270 ના એવા ભાગ પાડીશું કે બંનેમાં આવી જતું હોય તેવું જોઈશું તો આવું થશે કે 30 ગુણ્યા 9 3 નામ 27 ને 3 5 15 એવું થશે ને. તો આપણે લખીશું આ રીતે જોજો એના ભાગ પાડીશું એટલે 270 ના ભાગ પાડીશું 30 ગુણ્યા 9 આવું થશે વિદ્યાર્થી મિત્રો જોજો 30 ગુણ્યા 9 કરીશું પણ 9 ના પણ આપણે ભાગ પાડી દઈશું આ રીતે કે 3 ટાલી 9 તો 30 તાલી 90 અને 90 ગુણ્યા 3 કરીશું એટલે 270 થશે. બરાબર ફરી પાછા જોઈશું અહીંયા તો 30 આપેલા છે ને તો 30 ના ઘડિયામાં 150 પણ આવે એટલે થશે 30 ગુણ્યા 5 એટલે 350 થવાના 150. બરાબર 100 છે તો 100 ના ભાગ પાડીશું આપણે શું ભાગ પડશે તો 10 10 100 આવું થશે. બરાબર અને છેલ્લે 20 છે તો 20 ના ભાગ પાડીશું આપણે 5 ચોક 20 કરીશું 5 4 20 પણ 4 ના પણ ભાગ પાડી દઈશું આપણે 2 2 4. બરાબર હવે જોજો વિદ્યાર્થી મિત્રો કે જે ડબલ વાર રકમ આવી છે તેને એક વાર લખીશું તો શું ડબલ વાર છે જોઈ લો તો આ 30 બે વાર આપ્યા છે તો આપણે 30 એક વાર લખીશું. ત્યાર પછી 3 વાર 2 છે 3 બે વખત છે તો એક વખત 3 લખીશું. ત્યાર પછી 5 આપ્યા છે આપણને 2 વાર તો 5 લખીશું. ત્યાર પછી 10 આપ્યા છે 2 વાર તો 10 લખીશું. છેલ્લે 2 પણ આપેલા છે 2 વાર તો 2 વાર છે એટલે એક વાર લખીશું. હવે જોઈ લો વિદ્યાર્થી મિત્રો કોઈ રકમ વહી ગઈ છે આપણી
30 30 બે વાર થઈ ગયા છે, 3 પણ આવી ગયા છે, 5 પણ આવી ગયા છે, 10 પણ આવી ગયા અને 2 પણ આવી ગયા. બરાબર છે? બરાબર વિદ્યાર્થી મિત્રો જોઈ લો. તો હવે જે છે તે બધા આપણે વર્ગમૂળ કાઢી નાખ્યું છે. હવે ડાયરેક્ટ સીધો ગુણાકાર કરવાનો એટલે શું થાય અહીંયા કે 30 ગુણ્યા 30 તો 30 30 થવાના આપણા 900. 30 ગુણ્યા 30 એટલે 900 અને 900 નું વર્ગમૂળ નીકળે 3. એટલે આ ડાયરેક્ટ આપણે વર્ગમૂળ કાઢી જ નાખ્યું છે. હવે પછી આપણે વર્ગમૂળ કાઢવાની જરૂર નથી, ડાયરેક્ટ સીધો ગુણાકાર કરીશું એટલે એનો જવાબ આવશે. બરાબર? તો સીધું જોઈશું તો વિદ્યાર્થી મિત્રો આ રીતે જોજો કે અહીંયા વિદ્યાર્થી મિત્રો અહીંયા જોજો કે આ 5 ગુણ્યા 2 એટલે 10 થશે. બરાબર? આ 5 ગુણ્યા 2 એટલે 10 તો અહીંયા થશે આ રીતે વિદ્યાર્થી મિત્રો કે એકદમ ઈઝી. જોજો 3 ગુણ્યા 3 કરીશું તો 3 ટાલી થશે કેટલા આપણા 9. બરાબર? 3 ટાલી થશે 9. આ 30 ઉપરનું 0 એટલે આવશે 90. ત્યાર પછી આ 10 ઉપરનું 0 એટલે આવશે 900 અને આ 5 ગુણ્યા 2 એટલે 5 2 10 થશે. તો 10 ઉપરનું ફરી પાછું 0 એટલે આવશે વિદ્યાર્થી મિત્રો કેટલા 9000 સેમી સ્ક્વેર આવું આવશે. તો વિદ્યાર્થી મિત્રો આ 10.1 નો દાખલા નંબર 5 જે છે તે અહીંયા આપણો પૂરો થાય છે. તો હવે પછી મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોને જોતા રહેજો, લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો.